ક્લાસમાં જવાનું નહીં હતું, ડિઝાઇનના ટાસ્ક આપેલા હતા એ આપણે ઘરેથી જ કર્યા છે. એટલે બપોરે થોડું કામ પતાવ્યું, હજુ જરાક કામ બાકી છે એ આપણે કેફે પર જઈને કરશું. અત્યારે કેફે માટે શાકભાજી લાવવાનું હતું, ઓર્ડર આપવાનો રહી ગયેલો હતો, તો ચાલો એ લઈ આવીએ, પછી પાછા ઘરે આવીને જઈએ. આવી ગયા છે શાકભાજી માર્કેટમાં. અહીંયા વસ્તુ લેવાની છે, પણ આપણે થોડું આગળથી લઈએ મેન માર્કેટમાંથી. ટ્રાફિક લાગતું છે નહીં. ધાણા, લીંબુ, મરચાં બધું શાકભાજી લેવાઈ ગયું છે. હવે જઈએ કેફે ઉપર, ચાલો નીકળીએ. કાકા પાસેથી આપણે શાકભાજી લીધું છે. શાક માર્કેટમાંથી નીકળીએ અને કાગળની 1-2 વસ્તુ લેવાની છે, એ લઈને પછી જઈએ ઘરે. ઘરે જઈને પછી જવું કેફે. સામાન લેવાઈ ગયો છે. આવી ગયું છપરા ગ્રાઉન્ડ. આપણું રોજનું લોકેશન છપરા ચોકડી. પછી ગયા કેફે પર. સૂરજ કાપતો હતો ધાણા. જો ધાણા કાપવાની સ્પીડ. રાત્રે થઈ ગયું હતું લેટ. કેફે કર્યું બંધ. નીકળી ગયા ઘરે આવવા માટે. ગયા છે 3. આજે દિવસે ટાઈમ ઓછો મળ્યો છે ને આજનો દિવસ આટલા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે બીજા વ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.